ગુજરાતમાં ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓના મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે સુરતમાં ખેડૂત સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ ખેડૂતોની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવાની રજૂઆત કરી હતી। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો લાંબા સમયથી પોતાની ન્યાયની માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે, તેમ છતાં સરકાર તરફથી હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આવેદનપત્રમાં ખાસ કરીને જેતપુર અને વ્રજવાણીથી દ્વારકા સુધી પદયાત્રા કરી રહેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે। ઉપરાંત ખેડૂતોની તમામ ન્યાયસંગતતામાં માંગણીઓ તાત્કાલિક સ્વીકારી તેમના ઉપવાસનો અંત લાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। ખેડૂત સમાજે તંત્રને લેખિતમાં જણાવ્યું હતું કે ખેડૂતોની માંગણીઓ પર વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે। જો સરકાર દ્વારા સમયસર ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રમેશ પટેલ, ખેડૂત સમાજ ગુજરાત, દક્ષિણ ગુજરાત સમાજ પ્રમુખ। આજે સમગ્ર ગુજરાતના 20 થી 23 જિલ્લાઓમાં વીજ ટ્રાન્સમિશન લાઈનનો બહુ મોટા પ્રશ્ન છે। છેલ્લા 3 વર્ષથી સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં અત્યારે કોઈ દ્વારકા પારાવે છે, જેતપુરમાં આંદોલનો ચાલી રહ્યા છે। એને માંગણી સ્વીકારે ખેડૂતોને પોલડી 50,000 રૂપિયા ટાણના 50,000 રૂપિયા કાંટા પછી વાણિજ્ય જંત્રીના 4 ગણા ચૂકવવામાં આવે એવી માંગણી સાથે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એની માંગણી પૂરી કરવામાં આવે અને પારણા કરવામાં આવે તે લોકો ન્યાય આપવા માટે એ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે। મારું નામ નરેશ વિરાણી, ખેડૂત સંઘર્ષ સમિતિ સુરત। ગુજરાતની અંદર હરેક જિલ્લાની અંદર ખેડૂત આંદોલનો ચાલી રહ્યા છે। પછી વ્રજવાણીથી લઈને દ્વારકાની પદયાત્રા હોય કે જેતપરના આમરણ ઉપવાસની ચાવણી હોય, ખેડૂતોની જે કઈ માંગણી છે એ માંગણીને લઈને એ સુરત કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ લોકોની યોગ્ય માંગણીઓ જે કઈ છે એનું પૂરી કરવામાં આવે અને એમના આમરણ ઉપવાસના પારણા કરાવવામાં આવે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।